હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 9 અને અમે થઈ ગયા છીએ રેડી, કેમ કે આજે મારે અને મમ્મીએ બહાર જવાનું છે. તો ચલો ચા નાસ્તો પહેલાં કરી દઈએ અને પછી બધા સાથે મળીએ. ચલો અહીંયા ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ચલો મમ્મી આનંદનો ગરબો કરે છે, સવારમાં પૂજા પાઠ કરે છે અને અહીંયા શ્રેયુ પણ ઉઠી ગઈ છે. હાય શ્રેયુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એને હસવું જ આવે, એનું મન છે ને ગુડ મોર્નિંગ બોલે છે પણ ધીમે ધીમે બોલે છે. કા શ્રેયુ? ગુડ મોર્નિંગ બોલે કોણ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. હાથ જોડો બટા, એવું ન કરાય, કરો તો સારું. ચાલ વિડીયો બંધ થઈ ગયો, હાલો હાથ જોડી લ્યો. ચલો હા, ઓકે, જય યોગેશ્વર. મજામાં ને? બહુ બહુ મજામાં. થોડુંક જોશથી બોલ બેટા. આ બુઆ મેરી આતી હે. કે ચાલો અને ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાભી. ગુડ મોર્નિંગ. શું કરો છો ભાભી? સવાર સવારમાં પોતા કરે છે. જો 9:15 થયા છે અને ભાભી અહીંયા પોતા કરે છે અને મારે ને મમ્મીને જવાનું છે બજારમાં. સો અમે છે ને બજારમાં જઈ આવી અને ચલો બહાર નીકળવાનું છે કે હજુ સુવાનું છે? હાલા કરવાનું છે કે બહાર નીકળવાનું છે? હે એ ચમન, એ ચમન. શ્રેયુ હવે તું ઘોડિયામાં સમાતી નથી, એટલે અવતાર ઘોડિયામાં નહીં સુવાનું હો ને? શું? હા જો નથી સમાતી. એ તારી નેલ પોલિશ તો દેખાડ, નેલ પોલિશ તો દેખાડ. તે કેવા નખરેંગા છે બતાવ ને. આમ 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 સરખા ફિયાન આમ આમ દેખાય બેટા, આમ કરી આમ. વાવ, જો પર્પલ કલર છે. કા પર્પલ છે ને? ડાર્ક પર્પલ છે. કેવા મસ્ત નેલ્સ લાગે છે જો શ્રેયુને. શું? ચલો આજે નાસ્તો શું કરવાનો છે તારે? શું નાસ્તો કરવો છે? શું? ભજીયા? ભજીયા? આને કેમ ભજીયા યાદ આવ્યું? ભજીયા કરો નાસ્તો? તે ટેસ્ટ કરેલા છે ભજીયા કેવા હોય? કેવા હોય? ઓહો, પર્પલ કલરના ભજીયા ખોટડી. પછી બીજું શું ખાવું છે? એ કાલે આપણા ઘરે કોણ કોણ આવ્યું હતું? કાલ રાત્રે કોણ આવ્યું હતું આપણા ઘરે? યાદ છે તને? જોશથી બટા બોલે. કોણ આવ્યું હતું? દીપ્તિબા, હસુ દાદા, પછી મહેશ દાદા, કા પછી રંજનબા, પછી બીજું કોણ હતું? નાના બાબા. પછી આપણે રાત્રે શું ખાધું હતું? રાત્રે શું ખાધું હતું આપણે? કોણ શું ખાધું હતું? આઈસ્ક્રીમ. કોણ ખાધો તો? કા તો પછી આજે બ્રશ કરવું પડશે ને. કાલ રાત્રે તું આઈસ્ક્રીમ ખાઈને સૂતી છું તો એને. સારું ચલો ઉઠી જાઓ, બ્રશ કરી લ્યો, નહીં કરી લ્યો, રેડી થઈ જાઓ, પછી સ્કૂલે જાઓ. ઓકે. શ્રેયુ સંતાઈ ગઈ છે. ગાયનો ગોટલો ખાણ ખાતો, પાણી પીતો. આયો આયો આયો. ડોકું પડી જાય ઊંચું જો. ચીબુલું ગીટી 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 ગીટી. એ બાબા, શું કર્યું શ્રેયુ? ભપ થઈ ગયું કા? અરે રે. એલા બાપા.
ચલો બાય કરી દો, બાય. કે હમણાં નાઈ નાઈ કરીને મળ્યા. નાઈ મળ્યા એમ. પપ્પા રેડી થઈ ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થઈ ગયા રેડી? હા, આજે લેટ થઈ ગયું છે. ઓકે, જય યોગેશ્વર. પપ્પા છે ને અત્યારે કંકોત્રી લખવા બેઠા હતા અને હવે એમને અત્યારે 9:30 થઈ ગયા છે. ઓલમોસ્ટ 9:30 જતા જ રહેશે, પણ કંકોત્રી લખવાનું થોડુંક હતું એટલે હવે મહિનો તો આવું જ રહેશે. કા પપ્પા? પછી છે ને અત્યારે એમને નીકળવું છે. તો ચલો બપોરે મળશું પપ્પા સાથે. ઓકે. અને શ્રેયુ અહીંયા બહાર આવી ગઈ છે. ચલો ડગલા માંડો, આગળ આગળ પ્રયાણ કરો કે હાથ પકડીને લઈ જાઓ. ચલો આવી જાઓ. આવો જી આવો, આવો જી આવો. આવો જી આવો. કાલે કેવું કરતા હતા? રામ મિલા કા કેવું કરતા હતા બા? હા, પછી આહા, ઓહો, એવું કરતા હતા. પછી તું છે ને એમને શીખવાડજે હો ને. આજે રાત્રે ભાભુની આવે ને બાની, તો તું એમને શીખવાડજે આવી રીતે કરવાનું એમ. હો ને? હા, કાલે બધા આવ્યા હતા ને, બધા આવશે આજે. હો ને? તને ગમે ને? બધા આવે તો તને ગમે? હે, આમાં સામું જો. તને બધા આપણા ઘરે આવે ગેસ્ટ તો તને ગમે? કેટલું ગમે? બહુ બહુ ગમે. હવે માથું બાથું ઓળો. ચાલો. શ્રેયુ જો પપ્પાને હેલ્પ કરે રોજ. કાં શ્રેયુ બેટા? દાદાને હેલ્પ કર ને. કાં તો પપ્પાને શૂઝ પહેરાવી દે, સોક્સ પહેરાવી દે, પપ્પાનો જગ લઈ આવે. ઉપાડી ન શકે એટલે હું મૂકી જાઉં, પણ શ્રેયુ બધું કરી દે. કા બેટા? થોડીક મોટી થશે ને એટલે બાઈક બહાર કાઢી દેશે. હે ને શ્રેયુ? આમ કેમ આમ ઘેનમાં છું? આમ હસ ને, હસ હસ, થોડીક હસ. હું ઈ નો તારાથી થાય. ઓકે, વાગ્યું ને? ઓકે. ચાલો હવે તમે નાવા ધોવા જાઓ. શ્રેયુબેન નાવા ધોવા જાઓ બેટા. હે 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 નકરું હે. બાય ટાટા. દાદાને ટાટા કરો. બાય કરો. સીઓ સીઓ વધુ તો હમું રાખ. બાય ટાટા સીઓ. આવજો. આજ છે કે લાવવાનું? આજ કઈ લાવું છે? શું લાવવાનું છે તારા માટે? હા, ચોકલેટ. બીજું? બીજું હે હે શું? પણ બીજું શું? જોરથી બોલ તો લાવ. પછી કોણ કોણ? પછી આઈસ્ક્રીમ. બધું ઈ જ મગાવું. મારી માટે તો કંઈક મગાવું. મારી માટે શું લાવે દાદા? કયો લાવું? કોણ કયો લાવું? ચોકલેટ નો કે કયો લાવું? પર્પલ. પર્પલ પર્પલ કોણ? દાદા બનાવે તો થાય. એમ નહીં, મારી માટે તો કંઈક મગાવ. મારી માટે મગાવ. હું મારી આઈસ્ક્રીમ નથી ખાવ મારે. ના, તરબૂચ મગાવ. તરબૂચ. વોટરમેલન કે વોટરમેલન લેતા હોય. ના ના, તે તો આઈસ્ક્રીમ ન મગાયો એટલે હું વોટરમેલન ખાઈશ. તું આઈસ્ક્રીમ ખાજે. હો, હવે એની પાર્ટી ફરી ગઈ કે હું વોટરમેલન ખાઈશ. શું ખાશે તું? હે, તું કોણ ખાઈશ ને? તો હું વોટરમેલન ખાઈશ. ઓકે. હા, તું ચોકલેટ ખાજે. બે લેતા. હા, બે લેતો. ઓકે, બાય. મને ફોન કરજે. બપોર મને ફોન કરીશ તું. તો દાદાને યાદ તો કરાવવું જોઈએ ને. બપોર યાદ કરાવજે કે દાદા. બપોર યાદ કરાવજે દાદાને. મારો ફોન લેતા આવજો. શું કહેવાનું? ફોન કરીશ ને તું? કોને ફોન કરીશ? દાદાને કે નીંદર આવી. હોઈ જાઓ. સારું, ચલો બાય બાય કરી દો. બાય ટાટા સી યુ. છીવ છીવ. ચલો બાય બાય. મમ્મી જો રેડી થઈ ગયા છે અને હવે હું ને મમ્મી બે જાશું બહાર. કશું નાના છોકરાને ન અવાય. આવું છે તો નાઈ નાઈ કરજા પેલા. તો આવી ગયા છીએ અમે ઘરે અને વાવ, શ્રેયુ તો જો ગુડ ગર્લ થઈને ટીવી જોવે છે. કામાં દીકરા? હે ને, ગુડ ગર્લ થઈ ગઈ છું કા? હા,
જો આ બાબુ છે જો એની ફિશ જોવે છે જો. આ શું છે શ્રેયુ આવું? આ શું છે આવું? બોટલ છે જો, પાણીની બોટલ છે. જેલી છે જેલી. તું ક્યાં બેઠી હતી? ફી આવ્યા ત્યારે ક્યાં બેઠી હતી બેટા? સામે જતી રહેજા. ચલો. ઓકે ગુડ ગર્લ. તાલી દઈ દો. ચલો ફિયાને તાલી આપી દો. અહીંયા હલવાઈ ગઈ છે. શું આવ્યું? ભમરો આવ્યો તો કાન બંધ કરીને કેવી રીતે ઊભી હતી કાન બંધ કરીને? ઉપર નથી આવવાનું. સ્કૂટીમાં જવાનું, બાબા જવાનું. ચલો બાય શ્રેયુ. ભમરો છે, ભાગો ભાગો ભાગો. હું જો અહીંયા ડેકોરેશન કરું છું અને મમ્મી છે એ જો માતાજીના શું બાજોઠના ને કા બાજોઠના રૂમાલ બનાવે છે ભગવાન માતાજીના. વાગી ગયા છે બપોરના 2 અને હું બસ જમવા માટે નીચે આવી ગઈ છું. તો હવે જોઈએ શું કરે છે શ્રેયુને બધા. શું કરે છે આ? માથે મૂકીને ક્યાં જવાનું છે બાબા? ક્યાં જવાનું છે શ્રેયુ? હે લગ્નમાં કોના? મારા બાબાના લગ્ન બેટા. આમ ચલો પાણી ભરવા જાઓ. જે લગ્નમાં ઓલું ડાન્સ કરજો શ્રેયુ વાના રસમમાં. પકડ સરખું પકડ. બેન આવ્યા છે પાણી ભરી દો. નથી ભરવાનું. ચલો અંદર 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 અંદર. ચલો એ પ્રેક્ટિસ કરે છે શ્રેયુ વાના રસમની કા બેટા? હા પાડે છે. આમ ફરો મારી સામે ફરો. ચાલો આમ ડાન્સ કરો. આહા ઓહો. તો વાગી ગયા છે સાંજના 5:30 અને અમે બસ ફ્રેશ થઈ ગયા છીએ ઉઠીને. હવે મમ્મીએ છે ને લીંબુનું શરબત બનાવ્યું છે તો એ લીંબુનું શરબત પીને પછી હું છે ને વોટરમેલન કટ કરી પછી અમે વોટરમેલન ખાઈ લઈએ. અત્યારે સાંજનો નાસ્તામાં વોટરમેલન ખાવાનું છે. ચલો તો અમે અત્યારે કાલનો વ્લોગ જોઈ છીએ તો બસ કાલનો વ્લોગ એડિટિંગ કરતા હતા. શ્રેયુ એનો વ્લોગ જોઈને બહુ હસતી હતી. કાં શ્રેયુ શું કરતી હતી વ્લોગમાં તું? હે ચલો ડાન્સ કરો. ઠુમક ઠુમક. ગીત ગાતો તું ગાતો તું ગા તું જાતે ડાન્સ કર. ના બાબા નો ગાય તું ગા. बुआ मेरी आती है खुशी साथ लाती है खुशी साथ लाती का आऊंगर फरीती काय फरीती बेटा. बुआ मेरी आती है खुशी साथ लाती है खुशी साथ लाती खाना हाथों से खिलाती है ठुमक ठुमक जावा मेरी बुआ के नाल बुआ मेरी प्यारी बड़ी बड़ी है कमाल ठुमक ठुमक जावा मेरी बुआ के नाल बुआ मेरी प्यारी बड़ी लगती कमाल. પછી શ્રી ઓલું કાલે દીપ્તિબા ને વર્ષાબા ને રંજનબા ને બધા કેવું ડાન્સ કરતા હતા. મિથિલા કા કણ કણ ખિલા જમાઈ રાજા રામ મિલા. પછી બા દીપ્તિબા કેવું કહેતા હતા કા કે હસુ દાદાને બાણ મારવાનું કા રામ મિલા કરીને કા કે કેવી રીતે મારવાનું હસુ દાદાને બાણ. ઓહો દીપ્તિબાઈ એવું કહેતા કા મરાય કોઈ દી દાદાને બાણ મરાય કોઈ દી નો મરાય ને કા કેમ મારવા આજે આવે ને દીપ્તિબાઈ એટલે કેજે કે કેમ દાદા બાબુ કેમ મારતા બાણ. શ્રેયુ પરાક્રમ કરી નાખ્યું છે. જા બાથરૂમ સુધી તો પહોંચ. પાપા કર શ્રેયુ કેવી લાગે જોજો. ત્યાંથી છે ને ત્યાંથી માકી માકી હાલે આવી રીતે ખબર પડી કે મેં કીધું શું કે કર્યું કે તો કે હા. બાય. પપ્પા બેસી ગયા છે જમવા માટે. આજે જમવામાં છે રોટલો અને ડુંગળીનું શાક છે, જોડે લસણિયું છે અને મેં દૂધ અને ભાખરી આજે ખાવાની છે.
શ્રેયુ પણ અહીંયા જમવા બેસી ગઈ છે કે દાદા જો શું લાવ્યા આમ સરખું દેખાડ ટેડીવાળી છે કે ગઈમી ચોકલેટ એટલે ગઈમી ખાઈ